ધોરણ 5 વિષય અંગ્રેજી વિષયાંક ગ્રામર એમાં હું તમને પાઠ ત્રીજો ધીઝ અને ધેટ વિશે સમજાવીશ। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આપનું ગ્રામર ખોલશો। ગ્રામર પાના નંબર 14 એમાં ધીઝ અને ધેટ વિશે હું સમજાવીશ। પહેલાં આપણે આર્ટિકલ એ એન ને ધ વિશે પહેલા પાઠમાં સમજ્યા કે ક્યાં આર્ટિકલ એ લાગે, ક્યાં આર્ટિકલ એન લાગે અને ક્યાં આર્ટિકલ ધ લાગે। પછી બીજો પાઠ આપણે સમજ્યા વોટ ઇઝ ઇટ, તે શું છે। અને હવે આપણે ધીઝ અને ધેટ, તો ધીઝ અને ધેટનો ઉપયોગ ક્યાં થાય? ધીઝ એટલે આ કોઈ પણ નજીકની વસ્તુ હોય એના માટે ધીઝનો ઉપયોગ થાય છે। અને ધેટ એટલે દૂર પડેલી વસ્તુ હોય તો એના માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ। તો એક્ઝામ્પલ તરીકે ધીઝ ઇઝ એ બેન્ચ, ધીઝ ઇઝ એ ટેબલ, ધીઝ ઇઝ એ રાજ, ધીઝ ઇઝ એ બ્લેકબોર્ડ। એ રીતના કોઈ પણ વસ્તુ નજીક હોય, આપણાથી નજીક હોય એના માટે આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ। અને ધેટ દૂર પડેલી હોય એના માટે ધેટ, તો ધેટ ઇઝ એ ચેર, ધેટ ઇઝ એ ફેન, ધેટ ઇઝ એ સીલિંગ। તો પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને યસ નો માં ઉત્તર આપવાનો છે। અને ધીઝ અને ધેટ એક વચનમાં જ વપરાય છે। બહુવચનમાં ધીઝનું બહુવચન ધીઝ થાય અને ધેટનું બહુવચન ધોઝ થાય। તો જાણે કે આપણે એક્ઝામ્પલ તરીકે ધીઝ ઇઝ અ કાઇટ, આ પતંગ છે, એનો પ્રશ્નાર્થ બનાવવું હોય તો ઇઝ ધીઝ અ કાઇટ, શું આ પતંગ છે? પછી એમાં યસ અથવા નોમાં જવાબ આપવાનો હોય તો યસ ધીઝ ઇઝ અ કાઇટ અથવા યસ ઇટ ઇઝ। એ બેમાંથી ગમે એક જવાબ તમે આપી શકો। અને નોમાં આપવાનો હોય તો નો ધીઝ ઇઝ નોટ અ કાઇટ અથવા નો ઇટ ઇઝન્ટ અથવા નો ઇટ ઇઝ નોટ। ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય। એવી જ રીતે આપણે ધેટથી પણ પ્રશ્ન પૂછી શકીએ અને યસ નોમાં જવાબ આપી શકીએ। હિયર અને ધેર, હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં। તો કોઈ પણ પાસેની વ્યક્તિ અથવા વસ્તુને દર્શાવવું હોય તો આપણે હિયર વપરાય। આપણે કેમ નજીક માટે ધીઝ વાપરીએ એવી રીતે નજીક, આપણાથી નજીક કોઈ પણ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય તેના માટે હિયર વાપરવાનું। અને દૂર હોય તો ધેર, આપણે કેમ દૂર હોય તો એના માટે ધેટ વાપરીએ, એ રીતના દૂર હોય તો ધેર। તો ધીઝ ઇઝ હિયર, આ અહીં છે, અને ધેટ ઇઝ ધેર, પેલું ત્યાં છે। એ જ રીતે ધીઝ ઇઝ માય બેગ, આ મારી બેગ છે। અને દૂર હોય તો ધેટ ઇઝ યોર બેગ, પેલી તમારી બેગ છે। ઇટ ઇઝ હિયર, તે અહીં છે। ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે। આપણે એકને એક વાક્યનું ફરીથી વસ્તુનું નિર્દેશ કરવાનું તો એના માટે આપણે ઈટ વાપરી શકીએ। ઈટ બેગ માટે વપરાયું છે। એવી જ રીતે ધીઝ ઇઝ મહેશભાઈ, તો હી ઇઝ હિયર, તે અહીં છે। જો કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એમાં ઈટ વપરાય નહીં। નિર્જીવ વસ્તુઓ માટે અને પ્રાણીઓ માટે જ ઈટ વપરાય છે। કોઈ પણ છોકરી અથવા છોકરા, પુરુષ અથવા સ્ત્રી માટે હી અથવા સી વપરાય છે। ચાલો હવે પ્રશ્ન પહેલો, ચિત્ર જુઓ અને ધીઝ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે। તો તમે સૌ તમારા ગ્રામરમાં જોતા જજો, હું તમને અહીંયા જવાબ લખાવીશ। ચિત્ર જોતા જજો। પેલું શેનું ચિત્ર છે? બેટ, તો બેટ નજીક છે તો ધીઝ ઇઝ અ બેટ, આ બેટ છે। એવી જ રીતે બોલ બેટથી દૂર છે। બીજું ચિત્ર બોલનું છે તો આપણે એના માટે ધેટનો ઉપયોગ કરશું। ધેટ ઇઝ અ બોલ, પૂર્ણવિરામ મૂકતા જવાના। હવે બીજું ચિત્ર કેરીનું છે, મેંગો, તો ધીઝ ઇઝ અ મેંગો। હવે સફરજન, એપલ,
ધીસ ઇઝ અ મેંગો, તો આ કેરી છે, કેરી નજીક પડી છે. હવે એપલ, એપલ દૂર છે, તો આપણે લખશું ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. હવે ક્લોક, તો ક્લોકનું ચિત્ર છે, તો ધીસ ઇઝ અ ક્લોક. ધીસ ઇઝ અ, આ ઘડિયાળ છે. ફેન, ફેન એટલે પંખો, પંખો દૂર છે, તો ધેટ ઇઝ એ ફેન, પેલો પંખો છે. ચોથું ચેર, તો ધીસ ઇઝ અ ચેર, આ ખુરશી છે. ટેબલ, તો ધેટ ઇઝ અ ટેબલ, પેલું ટેબલ છે. બસ, તો ધીસ ઇઝ એ બસ, આ બસ છે. પછી કાર, તો કાર દૂર છે, તો આપણે એના માટે ધેટ ઇઝ અ કાર, પેલી ગાડી છે. ક્રો, તો ધીસ ઇઝ અ, આ કાગડો છે. આઉલ, તો ધેટ ઇઝ એન આઉલ, પેલું ઘુવડ છે. એલિફન્ટ, તો ધીસ ઇઝ એન ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. પછી ચિત્ર જોતા જતો. હવે ફોક્સ, તો ધેટ ઇઝ અ ફોક્સ, ધેટ ઇઝ અ ફોક્સ, પેલું શિયાળ છે. પછી ધીસ ઇઝ અ મેરીગોલ્ડ, આ ગલગોટો છે. હવે એમાં ને એમાં બીજું વાક્ય, શેનું ચિત્ર છે? સૂર્યમુખીનું, તો ધેટ ઇઝ એ સનફ્લાવર. પેલું સૂર્યમુખી છે. ધીસ ઇઝ અથવા ધેટ ઇઝ, પણ આર્ટિકલ એ ક્યાં લાગે અને એન ક્યાં લાગે એ તમને ખબર હોવી જોઈએ. હવે એન્જિન, તો ધીસ ઇઝ એન એન્જિન. આ એન્જિન છે. શિપ, તો ધેટ ઇઝ અ શિપ, પેલું જહાજ છે. પછી ધીસ ઇઝ અ રિંગ, આ વીંટી છે. અને
ધેટ ઇઝ એન આર્યન. આ છત્રી, આ ઇસ્ત્રી છે. ઇઝ, ધીસ ઇઝ તો ને ધેટ ઇઝ એ તો આવશે દૂરની વસ્તુ માટે ધેટ અને નજીકની વસ્તુ માટે ધીસ, અને એ એન આર્ટિકલ લાગશે, સ્વર આવે અહીંયા. હવે પ્રશ્ન બીજો જુઓ. ચિત્ર જુઓ અને યસનો માં ઉપયોગ કરીને ઉત્તર આપવાનો છે. તો ચિત્ર તમે તમારા પુસ્તકમાં જોતા જાજો. પેલું, ઇઝ ધેટ એ ડોગ? શું તે કૂતરો છે? નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. ધેટ ઇઝ અ કેટ. પેલી બિલાડી છે. હવે બીજું, ઇઝ ધીસ અ બનાના? શું તે કેળું છે? તો યસ. ધીસ ઇઝ અ બનાના. ત્રીજું, ઇઝ ધેટ એ બાઇસિકલ? શું પેલી સાયકલ છે? નો, ઇટ ઇઝ. નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. ધેટ ઇઝ અ કાર. પેલી ગાડી છે. ઇઝ ધીસ અ ચોક? શું પેલો ચોક છે? નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. ધીસ ઇઝ અ ડસ્ટર. આ ડસ્ટર છે. ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન છે? નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી નારંગી છે. છઠ્ઠું, ઇઝ ધીસ એન એલિફન્ટ? શું તે હાથી છે? યસ. ધીસ ઇઝ એન એલિફન્ટ. હા, તે હાથી છે. સાતમું, ઇઝ ધેટ એ બર્ડ? શું તે પક્ષી છે? નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. ધેટ ઇઝ અ કાઇટ. તે પતંગ છે. આઠમું, ઇઝ ધીસ અ શીપ? શું તે ઘેટું છે? યસ. ધીસ ઇઝ અ શીપ. હા, તે ઘેટું છે. નવમું, ઇઝ ધેટ અ ટ્રી? શું પેલું ઝાડ છે? યસ. ધેટ ઇઝ અ ટ્રી. હા, તે ઝાડ છે. દસમું, ઇઝ ધીસ એન અમ્બ્રેલા? શું પેલી છત્રી છે? યસ. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. હા, આ છત્રી છે. ઇઝ ધેટ અ લીફ? શું પેલું પાંદડું છે? યસ, ધેટ ઇઝ અ લીફ. હા, પેલું પાંદડું છે. ઇઝ ધીસ અ નાઇફ? શું પેલી છરી છે?
નો ઇટ ઇઝન્ટ ના તે નથી. This is an X. આ કુહાડી છે. Is that an ice cream? શું પેલું આઈસ્ક્રીમ છે? Yes. That is an ice cream. હા પેલો આઈસ્ક્રીમ છે. Is this a parrot? શું આ પોપટ છે? No, it isn't. ના તે નથી. This is a peacock. તે મોર છે. પંદરમું Is that a carrot? શું પેલું ગાજર છે? Yes, that is a carrot. 16મું Is this an ant? શું પેલી કીડી છે? No, it isn't. ના તે નથી. This is a butterfly. તે પતંગિયું છે. 17મું Is that a bus? શું પેલી બસ છે? No, it isn't. That is an engine. પેલું એન્જિન છે. 18મું Is this a horse? શું આ ઘોડો છે? Yes, this is a horse. હા આ ઘોડો છે. 19મું વાક્ય Is that an engine? Is that an eagle? શું પેલું સમડી છે? No, it isn't. ના તે નથી. That is an owl. પેલું ઘુવડ છે. Is this a horse? Is this a rose? શું આ ગુલાબ છે? No, it isn't. ના તે નથી. This is a sunflower. આ સૂર્યમુખી છે. તો આપણે પાઠ 3માં એક્ટિવિટી પહેલી અને બીજી સમજ્યા. હવે આપણે આથી વધારે આવતા વિડીયોમાં શીખશું.